નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, ઓનલાઈન લેક્ચર્સમાં હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 અર્થશાસ્ત્ર. આપણે અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ વિશેનો અભ્યાસ કર્યો. અર્થશાસ્ત્રની વ્યાખ્યા, સ્તંભાલેખ, એનું મહત્ત્વ આપણે ભણ્યા. અર્થશાસ્ત્રની જીવનમાં શું જરૂરિયાત છે એ પણ આપણે ભણ્યા. જો તમે મનથી અને ધ્યાનથી જો તમે ભણો ને તો અર્થશાસ્ત્ર ખૂબ જ સહેલો અને સરળ વિષય. અર્થશાસ્ત્ર વિષય આપણે ખૂબ જ સરસ રીતે અને અભ્યાસ કરવાનો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્તંભાલેખ વિશે કે આંકડાકીય માહિતી જો આપણે દર્શાવવાની હોય તો કઈ રીતના દર્શાવવી, બરાબર છે, એના માટે સ્તંભાલેખ છે, પાસેની આકૃતિ છે, એ લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા. આ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે બધો અભ્યાસ કર્યો અને એને આલેખમાં કઈ રીતના દર્શાવવા એના વિશેની પણ સ્પષ્ટતા કરી. મેં તમને વાત કરી એમ સ્ટેશનરીમાં ₹1 અથવા તો ₹2 આલેખ મળે છે, એમાં જઈ અને આપણે આલેખ લઈ અને આપણે તૈયારી કરવાની, આલેખ દોરવાનું. ભૂતકાળમાં આપણે 9માં, 10માં, 11માં આપણે ભણ્યા છીએ. ફરી પાછું આમાં જોવાનું કે જેથી આપણને પ્રેક્ટિસ પડે અને આવડી પણ જાય. કોઈ પણ યાદ રાખજો, આંકડાકીય માહિતી રજૂ કરવી હોય તો એ આલેખ છે એ બેસ્ટ છે. તો એના માટે એક સ્તંભાલેખ છે, એક પાસેની આકૃતિ છે, એક કરતાં વિશેષ માહિતી હોય, બરાબર છે, તો આપણે પાસેની આકૃતિ દોરી આપણે સ્તંભાલેખ જે છે એ દોરી શકાય છે. ત્યાર પછી આજે ભણવાનું છે એ છે વૃત્તાંશ આકૃતિ. ઓકે વિદ્યાર્થી બહેનો, ધ્યાન રાખજો. વૃત્તાંશ આકૃતિ 1.9.3 વૃત્તાંશ આકૃતિ વિશે આપણે અભ્યાસ કરીએ. સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃત્તાંશ આકૃતિ બને. હવે જો તમે એક ધ્યાન રાખજો, આખું વર્તુળ જે છે, સમગ્ર વર્તુળ એ સમષ્ટિ છે. સમષ્ટિ એટલે શું? તો કે સંપૂર્ણ માહિતી. સમષ્ટિ એટલે શું થાય? તો કે સંપૂર્ણ માહિતી. આંકડાશાસ્ત્રમાં પણ આ જ બાબત આવી હતી. સમષ્ટિ એટલે શું થાય? તો કે સંપૂર્ણ માહિતી કહેવાય એમ, બરાબર. તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃત્તાંશ આકૃતિ બને. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. દાખલા તરીકે ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્ત્વના ક્ષેત્રનો ફાળો નીચે મુજબ છે. માની લો ભારત જે છે એ કમાઈ છે, બરાબર છે. જેમ માણસ કમાતું એમ ભારત પણ કમાય છે. ભારતની આવક કઈ કઈ જગ્યાએથી? તો કે ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. ખેતી ક્ષેત્રમાં 13.9% એવો રિપોર્ટ મળ્યો, બરાબર. તો તમને એમ થાય કે આવો રિપોર્ટ ક્યાંથી મળે? તો કે આ રિપોર્ટ જે છે એ ભારત સરકાર જે છે એ જુદી જુદી જગ્યાએથી આંકડાઓ મેળવતી હોય છે. જેમ કે ખેતી ક્ષેત્રમાંથી 13.9%, ઉદ્યોગ ક્ષેત્રમાંથી 26.2% અને સેવા ક્ષેત્રમાંથી 59.9% લેખે, બરાબર. એમ ટોટલ 100%માંથી આટલી જગ્યાએથી જુદી જુદી આવકો મેળવે છે, બરાબર. તો એને વૃત્તાંશ આકૃતિમાં આપણે જો કન્વર્ટ કરવું હોય તો કઈ રીતના કન્વર્ટ કરવાનું છે? જો ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે એવું નામ આપી દીધું. જો ખેતી ક્ષેત્ર જે છે ને એને થોડુંક ક્રોસ લાઈન આપી, આપણે લાઇનિંગ આપી, બરાબર છે. પછી ઉદ્યોગ ક્ષેત્ર છે ને એને ટપકા આપ્યા, બરાબર, અને સેવા ક્ષેત્રને ખાલી જગ્યા રાખી. તો આ રીતના આપણે ટોટલ 100%ના વર્તુળને આપણે, તમે નાના હતા એ મુજબ જ તમારે એક કોણ માપક દ્વારા 13.9% લેખે તમારે ખેતી ક્ષેત્રને આપી દેવાનું. ટોટલ 100% જે છે એમાંથી 26.2 છે એ ઉદ્યોગ ક્ષેત્રને આપવાનું ગણતરી કરીને, બરાબર, અને બાકીના 59.9% જે છે એ સેવા ક્ષેત્રને આપવાનું રહેશે. તો એ આ આકૃતિ થઈ. અને આકૃતિ દ્વારા ક્યારેક પરીક્ષામાં આકૃતિ આપી દે તો તમારે એમ કે આ શું સમજાવે છે, તો તમારે કહેવાનું કે 13.9% જે છે એ ખેતી ક્ષેત્ર, 26.2% છે ઉદ્યોગ ક્ષેત્ર અને 59.9% જે સેવા ક્ષેત્ર. આ આકૃતિ એમ સમજાવે છે, બરાબર છે. આમ આલેખ દ્વારા આંકડાકીય માહિતી સરળતાથી સમજાવી શકાય છે, આપણને કોઈ પણ રીતે કહેતો હોય. અને આ સ્ત્રોત જે છે લીધો છે ભારતનો આર્થિક સર્વે 2014-15 દ્વારા આ લીધેલો છે, બરાબર છે.
હવે અર્થશાસ્ત્રનું વિષયનું મહત્ત્વ આપણે ભણવાનું છે. આલેખની વાત કરી. હવે ઇમ્પોર્ટન્સ ઓફ ઇકોનોમિક્સ. આજનો યુગ એ આર્થિક યુગ છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિનો લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય. માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય છે, તેના અભ્યાસનું મહત્ત્વ વધી જાય છે. જો તમને કહું, કોઈ પણ વ્યક્તિ જે છે, કોઈ પણ ફિલ્ડ હોય એ આર્થિક બાબતોથી સંકળાયેલું છે. આર્થિક એટલે પૈસા, બરાબર છે. કોઈ ભાગ્યે જ એવું હશે કે વિના સ્વાર્થે કામ કરે છે, પૈસા વિના કાયમી એક કામ કરે છે, એવું બહુ ઓછું ફિલ્ડ હોય. બાકી સંપૂર્ણ યાદ રાખજો, આર્થિક બાબતોથી સંકળાયેલું છે. આર્થિક બાબતો વગર, આર્થિક જરૂરિયાતો વગર કોઈ પણ ફિલ્ડ જે છે એ રહી શકતું નથી. માટે ઇકોનોમિક્સનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. કારણ કે દરેક જ્યાં પૈસાની વાત આવે, નાણાકીય પ્રલોભનની વાત આવે, ત્યાં અર્થશાસ્ત્ર જે છે એ સંકળાયેલું જ છે. આપણને ખબર નથી કે અર્થશાસ્ત્ર આપણે જીવન જરૂરિયાત તમામે તમામ બાબતો સાથે સંકળાયેલી એક બાબત છે. ત્યાર પછી 1.10.1 જોઈએ, વ્યવહારિક મહત્ત્વ. અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થઈ છે? રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો છે? તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સામ્યવાદી કહેવાય? તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે સમજી શકાય છે. જોજો, બહુ મહત્ત્વની બાબત છે કે અર્થશાસ્ત્રમાં આર્થિક ઘટનાઓ જે છે એ ખરેખર આ બાબતો ખૂબ જ મહત્ત્વની છે કે કયો દેશ કોની સાથે આપણે તુલના કરવી જોઈએ. એના માટે આપણે ખરેખર અર્થશાસ્ત્રની મદદની જરૂર પડે છે. કારણ કે અમેરિકા સુપર પાવર છે. ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે? રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા, કયા તફાવતો છે? આ બધી બાબતો જે છે એ ખરેખર એ અર્થશાસ્ત્રને આભારી છે. શું કામ? કારણ કે જો આંકડા મેળવા હોય તો જ આપણે સમાનતા કરી શકીએ, સામ્યતા કરી શકીએ કે કયો દેશ કોના કરતાં વધુ આગળ છે. ભારતની શક્તિ અત્યારે કેટલી વધુ છે બીજા દેશો કરતાં, આપણા દેશ કરતાં બીજો દેશ કેમ આગળ છે, કઈ રીતના આગળ છે, એ જો આંકડાઓ હોય તો જ ખબર પડે. એટલે અર્થશાસ્ત્ર આ જગ્યાએ ખૂબ જ મહત્ત્વનું છે. કારણ કે આપણે જો આંકડા મેળવા તો આપણે આંતરરાષ્ટ્રીય લેવલે આપણે સામ્યતા અથવા તો તફાવત મેળવી શકીએ કે કયો દેશ કોના કરતાં કેમ ચડિયાતો છે. આપણે એમ કે અમેરિકા સુપર પાવર છે, શું કામ? એના આંકડાઓ મેળવા ત્યારે ને. એટલે આ બાબતે આપણે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ છે. ત્યાર પછી છે 1.10.1.2 એટલે કે આ ઐતિહાસિક ઘટનાઓ. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા, તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપી. આપણે સમાજમાં આવી ગયું, તમે જાણો છો. ભારતમાં આવી વેપાર કર્યો, પછી શાસન કર્યું. રોજગારી અને ઉદ્યોગ ધંધાના પડતી અને ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાને અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે. જો આ બધી બાબતો જે છે એ અર્થશાસ્ત્રનો એક ભાગ છે. જો આ માહિતી મેળવી ત્યારે જ ખબર પડી ને કે કયો દેશ વેપારી ઇંગ્લેન્ડના વેપારી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપી, એને ભારતમાં બી શાસન કર્યું, અત્યારે કરવેરા કેટલા છે, ભાવ વધારો કેટલો થયો છે. આ બધી બાબતો જે છે એ અર્થશાસ્ત્રમાં આવે છે. આ આંકડાઓ મેળવવા હોય તો માણસે કયા વિષયમાં જવું પડે
યાદ રાખો, હું જે બોલું છું એ બહુ મહત્ત્વનું છે કે આ બધા આંકડાઓ મેળવવા હોય તો મારે કયા વિષયમાં જવું? ઇતિહાસમાં જવું, નામામાં જવું, આંકડામાં જવું, કે પછી તત્વજ્ઞાનમાં જવું, કયા વિષયમાં જવું? અર્થશાસ્ત્ર. યાદ રાખજો, આ રાજકીય લેવલની કે આંકડાકીય માહિતી મેળવવી હોય તો તમારે અર્થશાસ્ત્ર વિષયનો મહત્ત્વ બહુ જ છે. અર્થશાસ્ત્ર વિષયમાં તમારે જવું પડે. ત્યાર પછી આર્થિક મહત્ત્વ 1.10.2.1 રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે. તો એ કઈ રીતના? અભિનેતા, ડૉક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણો કરતા હોય છે. જો દરેકે દરેક કમાય છે તો એનો ઉપયોગ ક્યાં કરવો? પૈસા કઈ બાજુ રાખવા? શું કમાઈને રોજે રોજ પોતાના ખીચામાં જ રાખે છે અથવા તો પોતાના ઘરમાં જ રાખે છે? ના. જો ઘરમાં રાખવાથી કે ખીચામાં રાખવાથી પૈસાનો વધારો થતો નથી. યાદ રાખજો, પૈસા જે છે એનો રોકાણ કરો તો એમાંથી વ્યાજ આવે, આપણા પૈસા બીજી જગ્યાએ જાય, એનો ઉપયોગ બીજી જગ્યાએ કોઈ કરે, તો એમ પૈસાનો ઉપયોગ થતો જાય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. દરેક આ અર્થશાસ્ત્ર તમે ભણ્યા હશો તો તમારે બચત કેમ કરવી એના વિશે તમને ખ્યાલ આવશે. દરેકે જો માણસ કેટલા પ્રકારના હોય તમે જાણો છો. તમારી પાસે પૈસા હોય તો ઘણા ઉડાડી નાખે, અમુક બચત કરે. તો બચત કરવાનો જે વિચાર આવ્યો, ખ્યાલ આવ્યો, એ અર્થશાસ્ત્ર તમને શીખવે છે કે બચત કરવી એ અર્થશાસ્ત્ર છે. બરાબર. સરકારની નીતિઓને સમજવા માટે પણ અર્થશાસ્ત્ર ખૂબ જરૂરી છે. આ મુદ્દાઓ જે છે તમારે એક નોટ્સમાં તમારે લખતું જવાય જેથી ખૂબ સરળ બને. ભારત જેવા દેશમાં સરકારની નાણાંની નીતિ તથા રાજકીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસરો સર્જી શકે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવા તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના કોર્પોરેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ. શું કીધું છે? ભારત જેવા દેશમાં સરકારની નાણાંની નીતિ, રાજકોષીય નીતિ. તમને એવો વિચાર આવશે કે સર નાણાંની નીતિ શું છે? તો ભારત હંમેશા ફાઇનાન્સ મિનિસ્ટર, અત્યારે કોણ છે? સીતારમણ. ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર સીતારમણ છે. બરાબર છે, લેડી છે અને એ ખૂબ જ હોશિયાર. જુઓ ને, ફાઇનાન્સના તમામ નિર્ણયો જે છે, ભારતમાં કોઈ પણ મંદી આવે તો તરત જ નાણાકીય નીતિ જે છે એ રજૂ કરે. બરાબર, જ્યાં જરૂરી હોય ત્યાં હેલ્પ કરે. કરોડોના જે છે એ બિલ પાસ કરાવી અને ભારતને આગળ લઈ જવા માટેના પ્રયત્નો કરે છે. બરાબર છે. ભારત જે છે એ જોવો જોઈએ કે આપણું ભારતનું અર્થતંત્ર મોસ્ટ ઓફ અત્યારે શેર માર્કેટ ઉપર છે. તો શેર માર્કેટમાં માની લો કે મંદી આવી ખૂબ ને ખૂબ, ત્યારે અગત્યના નિર્ણયો લેવા માટે સરકાર એક નીતિ ઘડે છે અને એ નીતિ મુજબ ખરેખર ભારતનું અર્થતંત્ર જે છે એ આગળ લઈ જવા માટે મદદરૂપ છે. શું કામ? કારણ કે મોસ્ટ ઓફ કંપનીઓ જે છે, મોટી ભારતની કંપનીઓ જે છે એ આપણે શેર માર્કેટ ઉપર સંકળાયેલી છે. તો એ મુજબ પણ ભારતનું જે છે અર્થતંત્ર રહે છે. માટે આ આપણે વાત કરી, અભિનેતા, ડૉક્ટર, વકીલ જે છે એ પોતે મ્યુચ્યુઅલ ફંડ છે કે પછી શેર છે એ ખરીદી કરી અને એમાં રોકાણ કરતા હોય છે. બરાબર. તો એ પૈસો જે છે એ કંપનીને મળે છે. કંપની એ જ પૈસાનો ઉપયોગ જે છે એ પોતાના બિઝનેસમાં કરતા હોય છે અને ભારતને આગળ લઈ આવવા માટે મદદરૂપ થાય છે. આપણે સરકારની નીતિઓ સમજવા માટેની વાત કરી. એમાં દાખલા તરીકે વાત કરીએ કે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ. અત્યારે જોઈએ તો એફડી જે છે એના દર ઘટી ગયા છે, કંઈક 6%, 5 થી 6%ની આસપાસ છે.
બરોબર છે. તો માણસને 1 લાખ ભરો ત્યારે 1 લાખ રોકો ત્યારે વર્ષે માંડ 5,000 થી 6,000 આવશે. તો એના રેપો રેટ મુજબ એના રોકાણ કરવા જોઈએ. માની લો કે એ જ રોકાણ જે છે એ સારા મ્યુચ્યુઅલ ફંડમાં કે ગમે એમાં રોકો તો એનું એ લોકો એવું કહેતા હોય છે કે 5 વર્ષ સુધી લિમિટમાં તમે રોકો તો તમને સારું એવું વ્યાજ મળે. ટૂંકમાં આના કરતાં વધુ મળે એફડી કરતાં. તો ટૂંકમાં રેપો રેટના ફેરફાર મુજબ બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ. ત્યાર પછી વ્યવસાયિક મહત્ત્વ, આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓ માટે મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા જેવી તમામ બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે. એટલે કે જો સ્પર્ધાત્મક બજાર હોય, બરોબર છે, જ્યાં વસ્તુની ખૂબ જ આમ તમે જુઓ ને એની ડિમાન્ડ હોય અને સ્પર્ધાત્મક વાતાવરણ હોય અને કોઈ વ્યક્તિને પોતાનું નામ કરવું હોય તો શું કરશે? ગ્રાહકોને આકર્ષવા માટે કિંમત જે છે એ ઘટાડી નાખશે. કિંમત શું કરે છે? ઘટાડી નાખે છે. તો પણ માંગ જે છે એ ખૂબ જ વધશે. બરોબર છે. તો આ બધી બાબતો અર્થશાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વની છે. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણય કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે. શું કહેવા માગે છે કે આર્થિક નિર્ણયો લેવા માટે અર્થશાસ્ત્ર જે છે એ આપણે માની લો કે કોઈ મહિને ખૂબ ખર્ચો કરી નાખ્યો તો તરત આપણને એમ થાય કે ભાઈ હવે આવતા મહિને આપણે ખર્ચો નથી કરવો. તો એ જગ્યાએ જો તેઓ એવો વિચાર કર્યો ને તો એ જગ્યાએ અર્થશાસ્ત્ર રહેલું છે. ત્યાર પછી આર્થિક જગતના માણસમાં મુખ્યત્વે 3 સ્વરૂપ છે: ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે, શ્રમ તરીકે. આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. આ ત્રણેય સ્વરૂપમાં તેણે શું કરવાનું છે? ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. અને આર્થિક સિદ્ધાંતો તેને અહીં મદદ કરે છે. જો તમે વિચાર્યા વિનાનું કે કાંઈ પણ જાતનું વિચાર્યા વિના ગમે ત્યાં તમે રોકાણ કરી દો અને ગમે તમને લાભ ન મળે તો છેલ્લે તમને અફસોસ થશે. પરંતુ તમે જો અર્થશાસ્ત્ર વિષયના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી અને જો તમે રોકાણ કર્યું હશે, તમે ધ્યાન રાખ્યું હશે તો તમને યાદ રાખજો કે તમને વધુ ને વધુ લાભ મળે છે. તો વિદ્યાર્થીની બહેનો, તમને સમજાઈ ગયું હશે આ આખું ચેપ્ટર, અને એમાં સ્વાધ્યાય તમારે લખવાના રહેશે. ફર્સ્ટ ઓફ ઓલ તમારે વિકલ્પ છે, ત્યાર પછીના 1-2 વાક્યના જવાબ છે, ટૂંકમાં જવાબ છે અને મુદ્દાસર જવાબ છે. પહેલાં આખા ચેપ્ટરનો પહેલાં અભ્યાસ કરી લેજો, વાંચી લેજો અને ત્યાર પછી તમે આ બધું તમારે લખવાનું છે બુક્સમાં અને તમારે સંપૂર્ણ વડે ધ્યાન રાખી સમજી અને લખી લેજો જેથી તમને સહેલું પડે. ત્યાર પછી આપણે નવા ચેપ્ટરમાં જશું. એ પહેલાં તમને ખાસ કરીને કહી દઉં કે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ ચેપ્ટર ભણતા પહેલાં આ તમારે વિષય પ્રવેશ જે છે એ ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરી લેવાનો. એના પારિભાષિક શબ્દો જે છે છેલ્લે ટૂંકમાં આપ્યા છે સરસ રીતે. આર્થિક પ્રવૃત્તિ, એકમલક્ષી અર્થશાસ્ત્ર બધું ટૂંકમાં આપી દીધું છે. બરાબર. આ શબ્દો તમને શીખવાડ્યા છે કે ભાઈ તમારે નવો સબ્જેક્ટ છે તો આ શબ્દ શું શીખવે છે એ પણ તમને માહિતી આપી છે. તો સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ આવી ગયો હશે અને આ ચેપ્ટર તમે લખી લેજો. ઓકે.